દુઃખ તો ઘણું થાય પણ કોને કેવું ભાઈ, કોને કહેવા જવું? કોઈને કહી શકતા નથી. મારા ભગવાન એક મારા રામને કહી કે ભગવાન તારે જીવ રાખવા રાખતો. બીજું કાંઈ છે નહીં અમારી પાસે. કેમ બાર રડો છો? રડવાનું તો આવત છે ને ભાઈ. ઓલા કે છે ભગવાને જો યજ્ઞ દીધો હોત અમને શાંતિ, અમને રોટલો આપે, પણ અમારી પાસે નહીં એવું કોઈ. શું કરીએ? સાચી વાત છે. આગળ ભગવાને એક દીકરો આપ્યો હોત તો આપણે તેમને દુઃખ સંભળાવી શકત અને આપણી સાર સંભાળ પર કરી શકત. એવું તો કઈ છે નહીં ભાઈ. ઘણો આત્મા બળો છે, જીવ બળો છે, પણ શું કર્યું? કોઈને કઈ નથી. કોને કહેવા જવું? ભગવાનને કહે છે, ભગવાન તે ધારીએ છીએ, સહી ધારીએ છીએ, હાસુ કરીએ છીએ. અમારા ભાગમાં નહીં હોય, અમારા કર્મમાં નસીબમાં નહીં હોય તો એવી ગયા. દોસ્તો, હાલ અમે બોટાદની અંદર હતા અને આજે દાદા દાદી પાસે આવ્યા છીએ. દાદા છે સુરદાસ છે અને બા છે, એમને પણ એક આંખે દેખાય છે અને એક આંખે નથી દેખાતું. તેમને આગળ પાછળ કોઈ સાર સંભાળ કરવા વાળું નથી. તેમની દીકરી હતી, એમના પણ લગ્ન કરાવી દીધા છે અને તેમને કોઈ દીકરો કે એવું કોઈ નથી કે જે પોતાનું દુઃખ તેમને જણાવી શકે અને તેમની સાર સંભાળ કરી શકે. કઈ નહીં, અત્યારમાં દાદા દાદીની તકલીફ સાંભળી અને તેમની કંઈક મદદ કરવાની કોશિશ કરી. તો કઈ નહીં, આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં અમારા વિડીયોને શેર કરજો. તો દાદા, પહેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? દીપુભાઈ બસુભાઈ. દીપુભાઈ બસુભાઈ. હા. બા તમારું? આશાબેન દીપુભાઈ. આશાબેન દીપુભાઈ. હા. તો બા, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ નહીં, અમે બે જ છીએ, 3 દીકરીઓ છે, બીજું કોઈ છે નહીં. આ દીકરીઓને દીકરીઓ છે અને દીકરીઓના ભાણિયા છે. ભાણિયાની છે બસ. એકને બે ને 2 ભાણિયા છે, એકને 3 દીકરીઓ છે. એટલે તમારે દીકરી 3 હતી, એમના લગ્ન કરાવી દીધા? હા, 3 ના લગ્ન કરી દીધા. દીકરો નથી કોઈ? દીકરો નથી મારી. મારા દીકરા હતા પણ 2 વિયા ગયા પાછા. 2 દીકરા હતા, ભગવાને દીધા હતા. પછી રિયા નહીં તો શું કરીએ? એક તો પેટમાં વાધી ગયો અને એક દીકરો હતો 9 મહિનાનો થઈને વહી ગયો. એટલે તમારે 2 દીકરા હતા પણ એક દીકરો પેટમાં જતો રહ્યો હતો. હા, અમરેલી કિરટન કરાયું. પછી એક દીકરો 9 મહિનાનો થઈને વહી ગયો. 3 દીકરીઓ હતી તો 3 દીકરીઓ હારે વહી ગઈ. હવે અમારી વાંહે કોઈ છે નહીં. તો દાદા કઈ કામે જાય કે? કાંઈ દાદા શું કામે માંગવા જાય છે 2. એટલે તમે પણ માંગવા જાવ છો? માંગવા જાવ છું. દાદા ને હું 2 હારે જ જાય. હાથ પકડીને હારે જાય. જેના જો ભગવાન રજૂ રહે તો કોક 5 રૂપિયા આપે અને જો ના પાડે તો હાલવા માંડવી. બીજું શું કરીએ? દયા આવે તો આપે, ન દયા આવે તો કઈ નહીં ભાઈ. દે ઈસકાય ભલા, ના દે ઈસકાય ભલા બાપા. બીજું હું? દાદા ને આંખે કઈ દેખાતું જ નથી? નહીં દેખાતું. જન્મથી દાદા ને એવું છે? જન્મમાં એક આંખે જેવું તેવું દેખાતું હતું. એક આંખ હાવ ખોટી થઈ ગઈ. એક આંખે જેવું તેવું દેખાતું. જેમ ઉંમર થતી જાય છે એવી રીતે આ વાળ જેવી આપણી નસું અંદર આવે ને મગજમાં, એ નસું ફૂંકાઈ ગઈ. નસું ફૂંકાતી જાય એમ પછી અંત થતા જાય. પછી હવે તો હાવ ધાબળો જ્યાં જાય ના દોરીને લઈ જવાનું, દોરીને લાવવાના. પેશાબ પાણી કરવા જવું હોય દોરીને મેકવા જવું પડે. આપણે દોરીને પાછું લાવવાનું. ઉભા થાય તે હાથ કરી લે.
તો પછી આપણે દોરીને પાછા લાવીને ખાટલે બેહાડી દેવાના, બીજું શું કરવાનું. અત્યારમાં તમે એકલા જ છો એકલા જ છીએ. તો બા ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો? આ કહું છું તો ખરી કે માંગવા જાય, ભીખ માંગવા જાય ભાઈ. કોક 5 રૂપિયા આપે ને કોક ન આવે. જો અમરેલી જાઓ, ક્યારેક હશે તે બોટાદમાં હોય, ક્યારેક અમે જામનગર વ્યા જાય, ક્યારેક પોરબંદર હોય, ક્યારેક જુનાગઢમાં હોય, એવી નોખા ગામડામાં વ્યા જાય. સિટીમાં જઈને તમે માંગવા જાવ છો? માંગવા જાય. શું કરીએ, અમારું પેટ તો પાળવું ને. અહીંયા કોણ દેવા આવે, ખવડાવે કોણ, પીવડાવે કોણ, અમને કોઈ બીડી બાકસ દે કોણ, ચા પાણી કોણ આપે. ગામડામાં વ્યા જાય, સિટીમાં વ્યા જાય. ભીખ માંગવા જાવ છો અને જે પૈસા આવે છે એમાંથી પોતાનું ગુજરાન ચલાવો છો? હા, એમાંથી ગુજરાન ચલાવે. દુઃખ તો ઘણું થાય પણ કોને કેવું ભાઈ, કોને કેવા જવું. કોઈને કહી શકતા નથી. મારા ભગવાનને, એક મારા રામને કહી કે ભગવાન તારે જીવ રાખવા રાખ્યો, બીજું કાંઈ છે નહીં અમારી પાસે. કેમ બહાર રડો છો? રડવાનું તો આવત છે ને ભાઈ. ઓલા કે છે ભગવાને જો યજ્ઞ દીધો હોત ને અમને શાંતિ હતી, અમને રોટલો આપત, પણ અમારી પાસે છે નહીં એવું કોઈ. શું કરીએ. અને સાચી વાત છે, આગળ ભગવાને એક દીકરો આપ્યો હોત તો આપણે તેમને દુઃખ સંભળાવી શકત અને આપણી સાર સંભાળ પણ કરી શકત. કરી શકત, પણ એવું તો કઈ છે નહીં ભાઈ. ઘણો હાથમાં બળો છે, જીવ બળો, પણ શું કરવું. કોઈને કઈ નથી શકતા. કોને કહેવા જવું, ભગવાનને કહે છે, ભગવાન તે ધારીએ છે, સહી ધારીએ છે, હાસું કહીએ છે. અમારા ભાગમાં નહીં હોય, અમારા કર્મમાં નસીબમાં નહીં હોય તો એવી ગયા. ઘણું દુઃખ લાગે છે, કોને કહીએ. હવે જીવી તાલે ગયા આમ નામ. ઓલા કહે છે ને ગણે ભગવાન જેમ ધારીએ છીએ એમ કરશે, ને જેમ એને રાખવા છે ને એમ રાખશે. અમારો કોઈ દુનિયામાં છે નહીં. ભગવાન માતાજી સિવાય કોઈ નથી. કોકના દીકરા પાડવી તો અમારો દીકરો હોત તો સારું હતું, પણ નથી કહેતા કોઈના જૂટવા જવાય ભાઈ, કોઈના જૂટાય નહીં. કેમ દાદા રડો છો? કેમ રડો છો? રડવું પણ દાદાને બુદ્ધિ ઓછી છે, ભાન ઓછી છે. યાર જેમ સુરદાસ થતા ગયા ને એમ એની ભાને વહી ગઈ, બુદ્ધિ વહી ગઈ, એનો મગજ કમ થઈ ગયો છે. તો શું કરવું હવે. આમ બોલવાનું હોય તો આમ બોલાય, આમ બોલવાનું હોય તો આમ બોલે. હવે જેમ તેમ કરીને અમારું જીવન પૂરું કરીએ અને અમારી બેડી પાર ઉતારે મારો ભગવાન, મારો રામ. અમે એ માંગીએ છીએ, બીજું કાંઈ માંગતા નથી ભગવાન આગળ. અત્યારમાં તમે જ દાદાનો બધે સાળ સંભાળ કરો છો? હા. તો તમારે શું શું તકલીફ પડે છે બા? હવે તકલીફમાં તો આ તકલીફ તમે જોવો જ છો અમારી પાસે. હું અમે તમને જે હતું એ કીધું કે અમે કોઈ 5 રૂપિયા અમને દે એમ નથી ભાઈ. અમને કોઈ 5 રૂપિયા દેતું નથી, તો અમારે રીતે અમે માંગી ભીખીને અમારું પેટ પાળવી છીએ બેનું. બીજું શું તકલીફ હોય. એટલે ભીખ માંગીને પેટનો ખાડો પૂરો છો? અમે ખાડો પૂરીએ છીએ. તો અત્યારમાં તમારી પાસે કે અનાજ કરિયાણું છે કે કઈ નથી? કાંઈ નથી, કાંઈ નથી. અત્યારમાં કઈ અનાજ કરિયાણું જ નથી તમારી પાસે? કાંઈ નહીં. અમારે કોઈ જાતનું સુખ છે જ નહીં. દુઃખી જ છે, જીવડો દુઃખી જ છે ભાઈ. જ્યાં સુધી આમ નામ રહેશું તાલે દુઃખી જ રહેવાના છે. હવે તો ગામડામાં જાય માગીને લાવી 200-300 રૂપિયા મળે એ વાપરી ખાઈએ. સા મોરસ ને એવું બધું આવે. અત્યારમાં હું તમારી શું મદદ કરું કે જેથી કરીને તમે જે આવી પરિસ્થિતિમાં જીવો છો તેમાં તમને થોડી રાહત મળે? રાશન કિરાણું આપો તો થોડુંક આપણે ગુજારણ ચલાવી અને અમે ખાઈને તમને દુઆ દેવી બાપા, બીજું શું કરીએ. અને તમને ભગવાન જાજુ દે. તો બા તમે ચિંતા નહીં કરતા, આજે હું આવ્યો છું તો તમારા માટે રાશન કિરાણામાં કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જ જઈશ. સારું, એ ભગવાન ભલું કરશે. મારો દ્વારકા વાળો તમને જાજુ દે ભાઈ. દોસ્તો તમે દાદા દાદીની વાત અત્યારમાં સાંભળી છે કે તેમના પરિવારમાં કોઈ નથી. તેમની દીકરી હતી 3, એમના પણ લગ્ન કરાવી દીધા છે. અને તેમણે વાત કરી કે મારે 2 છોકરા પણ હોત, પણ એક છોકરો પેટમાં જ ઓફ થઈ ગયો છે અને બીજો છોકરો 9 મહિના પછી ઓફ થઈ ગયો છે. બાએ કીધું કે અમારો દુઃખ સંભળાવવા વાળો કોઈ દીકરો નથી. આગળ કોઈ દીકરો હોત તો પણ અમે અમારું દુઃખ એમને સંભળાવી શકત અને અમારી સાળ સંભાળ પણ તે કરત, પણ અત્યારમાં અમારી સાળ સંભાળ કરવા વાળું કોઈ નથી. અમે ભીખ માંગીએ છીએ અને ખાઈએ છીએ અને પોતાનું ગુજરાન ચલાવીએ છીએ. રોજે ભીખ માંગવા જઈએ તો ખાવાનું મળે છે અને જો ક્યારેક ન જઈએ ને તો ત્યારે ખાવાનું નથી મળતું. એટલે ટકનું લાવીને ટકનું ખાય છે. એટલે કહેવાય કે માગીને ખાય છે. અને આવા પરિવારોને મદદ કરવી જોઈએ.
અને દાદા છે સાવ અંધ છે, સુરદાસ છે, અને બા છે એમને પણ એક આંખે દેખાય છે અને એક આંખે નથી દેખાતું. બા અત્યારમાં દાદાની બધી સાર સંભાળ કરે છે, દાદાનો હાથ પકડીને બધે લઈ જાય છે, ભીખ માંગવા જાય છે ત્યાં પણ તેમને સાથે લઈ જાય છે. એટલે મતલબ કે બધી જગ્યાએ એમની સાર સંભાળ કરે છે. અને અત્યારમાં તેમની પણ સાર સંભાળ કરવા વાળું કોઈ નથી. તો બસ અત્યારમાં આપણે તેમના દીકરા બનીને તેમને રાશન કરિયાણામાં મદદ કરીએ, જેથી કરીને તે પોતાનું ગુજરાન આગળ ચલાવી શકે. તો બસ આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને અમે આવા નિરાધાર લોકો સુધી પહોંચી શકીએ. અને તમારી આસપાસ પણ જો આવા કોઈ નિરાધાર વ્યક્તિ હોય તો અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો, જેથી કરીને તે નિરાધાર પરિવારને અમે મદદ કરી શકીએ. તો બા તમારે જે રાશન કરિયાણું જોતો તે બધું આવી ગયું? હા હા, આવી ગયું બધું. કેવું લાગે છે? સારું, સરસ, ખુશ થઈ ભાઈ. જે અમને પગ્યા એ દીધું, હારા પ્રતાપ તમારા. મારી તરફથી જેટલી પણ રાશન કરિયાણામાં મદદ થઈ છે એટલી કરી છે. તો શું કહેશો? તમને ભગવાને દેવરાયું ઈ દીધું એટલું ભગવાન તમારો આભાર, તમારો મોટો આભાર અમે તો માનીએ છીએ ગરીબ માણસ. ભગવાન સારું કરશે. અમને તમને નથી કહેતા, અનધનથી તમને ભરી ઉઠશે અને તમારા ભર્યા ભંડાર રાખશે. ભગવાન તમારું ભલું કરશે ભાઈ, બીજું હું એમ કહીએ કે રાશન કરિયાણું અને આ થોડાક ધાબળા છે એને આપ્યા છે કે હવે ઠંડીમાં તમારે ધાબળા ઓઢીને તમે સૂઈ શકો. હા. તો દાદા તમને કેવું લાગે છે? સારું જ લાગે, સારું સારું. અનાજ કરિયાણું જોતું તે આવી ગયું બધું? કુંવર કે વાળા સારું કામ. શું થયું દાદા, કેમ રડો છો? હાથમાં ભરી આવે તો પૈસા શું ભરી આવે. અમે તમારા દીકરા જેવા જ છીએ, એ માટે જ તમારી મદદ કરવા માટે અમારા ભગવાને નથી કહેતા કે આ દીકરા જ અમને મેકલ્યા. ભગવાને દીકરા જ અમને દીધા ને અમને ભગવાને દીકરા જ મેકલ્યા. અને ભલું થાય છે તમારું ભાઈ, તમારું સારું થાય છે. ના ના દાદા, રડો નહીં, રડો નહીં તમે. બીજું શું કઈ થાય? કઈ નહીં, સારું, ચાલો અમે રજા લઈએ. તમારું ધ્યાન રાખજો. હા.